વધુ સમાચારમાં વાત કરીએ તો ખાખરિયા ગામ નજીક બનાવેલા સાંકડા નાળા પર જાંબુગડા તરફથી બોડેલી તરફ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં વ્હાઇટ સિમેન્ટની ટ્રક નાળાની રેલિંગ તોડીને ખાડામાં ખાબકી હતી। પ્રાપ્ત વિગત અનુસાર જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતેથી વ્હાઇટ સિમેન્ટ ભરીને નાસિક ખાતે જઈ રહેલી ટ્રક હાલોલ બોડેલી નેશનલ હાઈવે પર જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામ પાસે આવેલા સાંકડા નાળા પર સામેથી આવતી ટ્રકને બચાવવા જતા નાળામાં ખાબકી હતી। તો ચોમાસા દરમિયાન તૂટી ગયેલ નાળાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવું બનાવવાની બદલે તેને રિપેરિંગ કરી અને સાંકડું કરી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાંકડા નાળા પરથી બે વાહનો સામસામેથી એકસાથે પ્રસાર થાય તો ખૂબ મુશ્કેલી ઊભી થાય છે, જેને લઈને નાળાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાંકડું કરી દેવાતા નાળા પર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે નેશનલ હાઈવે પર ખાખરિયા ગામ પાસે આ નાળાને અકસ્માત ઝોન તરીકે સાઇનબોર્ડ લગાવવા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ નાળાને મોટું કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।